હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિસ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ દાણા મુઠિયાનું શાક બનાવવા માટેની રીત। આ શિયાળાની સિઝનમાં તમે અનેકવાર અલગ અલગ પ્રકારના તુવેર, વટાણા, વાલનું શાક ખાધેલું હશે, પણ શું તમે પણ આ રીતે દાણા મુઠિયાનું શાક બનાવો છો? તે મને કમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો। દાણા મુઠિયાનું શાક બનાવવા માટે સૌપ્રથમ તેના મુઠિયા કે જે ગોળી કહીએ તે તૈયાર કરી લઈએ। તેના માટે ચણાનો લોટ લઈ તેમાં મેથીની ભાજી તથા કોથમીરને ઝીણી સમારી ધોઈ લીધેલી છે। હવે તેમાં મસાલા ઉમેરીએ। હળદર, ચટણી, ધાણા જીરું તથા મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરેલા છે। ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ નાખેલી છે અને 2 ટેબલસ્પૂન જેટલો ઘઉંનો કરકરો લોટ નાખેલો છે। 1 ટેબલસ્પૂન તેલ, 1 ચપટી જેટલો ખાવાનો સોડા અને તેના પર અડધું લીંબુ ઉમેરી આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો કે બધું એકદમ જ સારી રીતે મિક્સ થઈ ગયું છે। જરૂર પડે તો થોડું પાણી તમે ઉમેરી શકો છો। આ રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાંથી નાના નાના મુઠિયા બનાવી લેવાના છે। હવે તેમાં થોડું તેલ ઉમેરેલું છે જેથી કરીને તે હાથમાં ચોંટશે નહીં। આ રીતે તેમાંથી નાના નાના મુઠિયા અથવા આ રીતે ગોળી બનાવી લેવાની છે। તો આ રીતે બધી ગોળી તૈયાર કરી દો। હવે તમારે જે કુકરમાં શાક બનાવવું છે તે જ કુકરની અંદર તેલ ઉમેરો। તેલ ગરમ થાય એટલે તેની અંદર તૈયાર કરેલી ગોળીઓ તળી લો। કુકરને આ રીતે એક સાઈડ પર થોડું નમાવશો એટલે બધી જ ગોળીઓ એકદમ સારી રીતે તળાઈ જશે। તો આ રીતે બધી ગોળીઓને થોડી કૂક કરી દો। એકદમ કૂક કરવાની જરૂર નથી, કેમકે ફરી તેનો વઘાર કરીશું ત્યારે તે થઈ જશે। આ રીતે લાઇટ બ્રાઉન કલરની થાય એટલે તેને કાઢી લો। હવે તે જ તેલની અંદર વઘાર માટે રાઈ, જીરું તથા ચપટી હિંગ ઉમેરો। ત્યારબાદ તેમાં લીલું લસણ તથા આદુનું છીણ ઉમેરેલું છે। હવે તેમાં ઝીણા સમારેલા ટમેટાં ઉમેરી દો અને તેને મિક્સ કરી દો। ત્યારબાદ તેમાં મસાલા કરી દો બધા સ્વાદ પ્રમાણે। હળદર, ચટણી, ધાણા જીરું તથા મીઠું ઉમેરેલા છે। આ રીતે બધું ઉમેરી તેને સારી રીતે હલાવી લો। તમને જો સ્પાઇસી ટેસ્ટ ગમતો હોય તો તમે ચટણીનું પ્રમાણ વધારે રાખી શકો છો। બધા મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ચપટી જેટલો ગરમ મસાલો નાખી લીલી તુવેરના દાણા, વટાણા તથા લીલા વાલના દાણા ઉમેરેલા છે આ બધા ઉમેરી દો। તેનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું રાખી શકો છો। મેં અહીં સરખા માપથી લીધેલા છે। ત્યારબાદ તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરી તેને સારી રીતે હલાવી લો। બધું એકદમ મિક્સ થઈ જાય એટલે તેમાં તૈયાર કરેલી ગોળીઓ ઉમેરી દો અને તેને એક વખત હલાવી દો। આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે તેને કુકર બંધ કરી 3 થી 4 સીટી સુધી કૂક થવા દો। 3 થી 4 સીટી પછી તમે જોઈ શકો છો કે એકદમ જ સારી રીતે બધું કૂક થઈ ગયું છે। તો તેને સર્વિંગ બોલની અંદર લઈને સર્વ કરો તો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવું એકદમ ટેસ્ટી એવું દાણા મુઠિયાનું શાક તૈયાર છે। શું તમે પણ આ જ રીતે બનાવો છો? મને કમેન્ટ કરીને અચૂકથી જણાવજો। આ વિડીયોને લાઈક કરજો। તમે પણ શાક આ રીતે બનાવજો, તેનો ટેસ્ટ કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।